ડિમોલેશનના ભય નીચે જીવતા 1500 પરિવારોને સાંસદ પૂનમબેન માડમની મોટી રાહત. રેલવે તંત્ર સાથે બેઠક બાદ પ્રક્રિયા પર લગાવાઈ રોક. જામનગર શહેરમાં રેલવે વિભાગ દ્વારા આપવામાં આવેલી ડિમોલેશનની નોટિસોને કારણે ફેલાયેલા ફફડાટ વચ્ચે સાંસદ પૂનમબેન માડમ અસરગ્રસ્તોની વહારે આવ્યા છે. જામનગરના વિવિધ વિસ્તારોમાં રેલવેની જમીન પર વસતા 1500થી વધુ રહેવાસીઓને રેલવે તંત્ર દ્વારા જગ્યા ખાલી કરવા માટેની કડક નોટિસો પાઠવવામાં આવી હતી. આ ગંભીર મુદ્દે સાંસદે તાત્કાલિક હસ્તક્ષેપ કરી રેલવેના ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેના પરિણામે હાલ પૂરતી ડિમોલેશનની કાર્યવાહી અટકાવી દેવામાં આવી છે. સાંસદ પૂનમબેન માડમે બેઠક દરમિયાન માનવીય અભિગમ અપનાવવા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે વર્ષોથી વસવાટ કરતા પરિવારોને યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા કે કાયદાકીય માર્ગદર્શન વિના અચાનક વિસ્થાપિત ન કરી શકાય. તેમણે રેલવેના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે જનહિતને ધ્યાને રાખીને જ કોઈ નિર્ણય લેવામાં આવે. આ બેઠક બાદ તંત્ર દ્વારા ડિમોલેશનની પ્રક્રિયા પર રોક લગાવી દેવામાં આવતા હજારો રહેવાસીઓએ હાશકારો અનુભવ્યો છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર સાંસદ દ્વારા લેવામાં આવેલા આ ઝડપી પગલાંથી જામનગરના જે વિસ્તારોમાં તોડફોડનો ભય હતો ત્યાં હવે શાંતિનો માહોલ છે. કલેક્ટર અને કમિશનરને પણ આ મામલે યોગ્ય સર્વે કરી રિપોર્ટ તૈયાર કરવા જણાવવામાં આવ્યું છે, જેથી ભવિષ્યમાં પરિવારોને કાયમી રાહત મળી શકે. પૂનમબેન માડમની આ સક્રિયતાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે જામનગરની જનતાના પ્રશ્નો માટે તેઓ મક્કમતાથી લડત આપી શકે છે. જામનગર મહાનગરમાં વોર્ડ નંબર 6 અને અન્ય અમુક જગ્યાએ જે રેલવેની ડેમોલિશનની નોટિસ લગભગ અપ્રોક્સ 1500 થી 2000 રહેણાંકોને જે નોટિસીસ ડેમોલિશનની આવી હતી, નાગરિકોને સ્વાભાવિક રીતે એક ખૂબ ભય હતો. એની જગ્યાએ અચાનક જ આ એક રિલેક્સેશન મળ્યું અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા માનનીય મુખ્યમંત્રી શ્રીની એક જ વાત છે કે આપણે ડેવલપમેન્ટ લોકોની સુવિધાઓ માટે કરીએ છીએ. એમાં લોકોની જો અસુવિધા વધતી હોય, લોકોને ક્યાંક સંઘર્ષ થતું હોય, તો આપણે થોડો સમય એ ડેવલપમેન્ટ નું આપણું જે કામ છે એ થોડી વાર માટે કદાચ રોકી શકીએ કે એનો વિલંબ કરી અને લોકોની પહેલા સુવિધાની ચિંતા કરીએ